અપાર હેત। ગોંડલમાં સવારમાં કથા પ્રસંગ ચાલતો હતો તે વખતે મંદિર ઉપરથી ઠાકોરજી પાસેથી પૂજારી યોગેશ્વરદાસ અને બીજા એક સંત કામમાંથી પરવારીને યોગીજી મહારાજ પાસે આવ્યા અને બેઠા। થોડી વાર પછી સ્વામીશ્રી તે બંને સંતોને કહે, તમે ઉપર જાઓ ઠાકોરજીની સેવામાં। મને હમણાં શ્રીજી મહારાજે આવીને કહ્યું કે મારી સેવામાં કોઈ નથી, તેથી ઉપર જાઓ એમ કહી સંતોને ઉપર ઠાકોરજી પાસે મોકલ્યા। ઠાકોરજીની સેવા મર્યાદાનો સ્વામીશ્રી હંમેશા બહુ ખટકો રાખતા અને રખાવતા। આ પ્રસંગે સ્વામીશ્રી ગોંડલમાં સારવાર માટે લગભગ 3 થી 4 માસ રહ્યા હતા। રોજ સવારે ઉકાળો લેતી વખતે સ્વામીશ્રી સ્થાનિક હરિભક્તોને પણ સાથે પ્રસાદી લેવા બોલાવતા અને ખૂબ તાણ કરીને સૌને ઉકાળો નાસ્તો કરાવતા। કેટલીક વાર તો પરાણે સૌને પીરસાવે અને હરિભક્તોને રાજી કરે। આથી હરિભક્તોને પણ સ્વામીશ્રી પ્રત્યે સામો એવો જ ભાવ જાગૃત થતો અને સૌ મન મૂકી સેવા કરતા। ગોંડલમાં અનાજનો ધર્માદો પણ આ વખતે ઘણો સારો થયો। સ્વામીશ્રી હરિભક્તોને ખૂબ તાણ કરીને પોતાને માટે ખાસ તૈયાર કરેલી વસ્તુ ઉકાળો વગેરે પણ આપી દે। તે તેમની સેવા કરતા સેવકોને ગમે નહીં, પરંતુ પાછળથી સ્વામીશ્રી તેમને સમજાવે કે હું તો મારું બધું જ આપી દઉં। જો કોઈ દેવની સેવા કરતા હોય તો આપણે તો એ તાન। આવા જ એક પ્રસંગે સ્વામીશ્રીએ અહીંના એક હરિભક્તને ખૂબ તાણ કરીને પોતાની પ્રસાદી આપી। હરિભક્ત કહે, બાપા આપને માટે છે, આપ જમો। સ્વામીશ્રી કહે, ના, મારે તમને પ્રસાદી આપવી છે, તમે જમો તો મારો આત્મા ઠરે, એમ કહીને અંતરથી હેત કરે। વળી જે ભક્ત કહે, ના બાપા આપ જમો ને આપ જલ્દી સાજા થઈ જાઓ, એટલે સ્વામીશ્રી તેમને પ્રસાદી આપતા કહે, ના, આપ સંકલ્પ કરો તો સાજા થવાય, આપ સંકલ્પ કરતા નથી, આપ સંકલ્પ કરો, એમ સામે હેતના વચન કહે। તેથી તે ભક્ત વધુ ગળગળા થઈ ગયા અને એકદમ પ્રેમમાં આવીને કહે, બાપા આપ સાજા થઈ જાઓ તો 100 મહાપૂજા કરાવ। તે સાંભળી બીજા હરિભક્તોએ પણ મહાપૂજા કરાવી। આમ તો આ હરિભગત ભાગ્યે જ સેવા કરતા, પણ સ્વામીશ્રીના પ્રેમથી પરાજિત થતા તેમનો લોભ તૂટી ગયો અને અક્ષરદેરીની સેવા થઈ ગઈ। આમ સ્વામીશ્રી સૌ ઉપર અપાર હેત વરસાવતા। જય સ્વામિનારાયણ।